ત્યારે કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 48 કલાક માટે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 જિલ્લાઓ માટે થઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ ગરમી કેટલી અસર કરતા સાબિત થઈ શકે છે ગુજરાતીઓ પર, કારણ કે લૂના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે ગરમી વધી છે તેને લઈને કયા પ્રકારની અસરો જોવા મળતી હોય છે। અમારી સાથે આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર જાનવી ભટ્ટ જોડાયેલા છે। ડોક્ટર જાનવી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ડોક્ટર જાનવી, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું, અચાનકથી જ આટલી ગરમી વધી ગઈ છે અને આ ગરમીના કારણે થઈને સામાન્ય રીતે શરીર પર, માનવ શરીર પર કયા પ્રકારની અસરો જોવા મળતી હોય છે? ચોક્કસ। સર્વપ્રથમ તો મારો અવાજ આવી રહ્યો છે? જી બિલકુલ ડોક્ટર જાનવી। ચોક્કસ। સૌપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર। હવે અત્યારે જે કાળઝાળ ગરમીનો સ્ટાર્ટિંગ ચાલુ થઈ રહ્યું છે, તો એ બાબતે એક જ વસ્તુ કહેવી છે કે આજે ઉનાળામાં આપણે આપણા શરીરની સ્વાસ્થ્યનું એક મિનિટ, હું અત્યારે મારો જે અવાજ છે એ મને જ પડઘો પડી રહ્યો છે, એટલે એક મિનિટ। ડોક્ટર જાનવી સાથે ફરી એકવાર સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ। તાપમાન જે છે 40 થી 42 ડિગ્રીની વચ્ચે જ્યારે પહોંચ્યું હોય ત્યારે સ્વાભાવિકપણે માનવ શરીર ઉપર અસરો થતી હોય છે અને જે ગરમીની અસરો હોય છે, લૂ લાગવી, આ પ્રકારના હીટ સ્ટ્રોક, આ પ્રકારની જે સમસ્યાઓ સર્જાતી હોય છે, કાળઝાળ ગરમીને લઈને જ્યારે 48 કલાક સાચવવા માટે કહેવામાં આવ્યું છે। ડોક્ટર જાનવી અમારી સાથે જોડાયેલા છે। જી ડોક્ટર જાનવી। ત્યારે આ ગરમીનો જે કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે, ત્યારે તબીબો શું કહી રહ્યા છે આ ગરમીથી બચવા માટે થઈને, આવો જાણીએ। ગરમીના કારણે દાદર ખૂબ આવે છે અત્યારે આપણે જોઈએ છે। આ સિવાય બીજા ચામડીના ઇન્ફેક્શન જેવા ગુમડા થવા, અળૈયો થવી, ગરમીના કારણે એમને પણ પરસેવાના કારણે ખંજવાળ આવવી, આ બધું ખૂબ જોવા મળે છે। હીટ સ્ટ્રોક થાય જ્યારે માણસને, ત્યારે પણ ચામડીની અંદર પણ એની અસર થતી હોય છે। તો આ બધાથી સંભાળ રાખવા માટે ઠંડા પાણીથી નહાવું, બને તો દિવસમાં 2 વાર નહાવું। જો તમારું કામ એવું હોય કે બહુ જ પસીનો થતો હોય તો દિવસમાં 2 વાર નહાવું જોઈએ। બચવા માટે તમે છત્રીનો ઉપયોગ કરો, કપડાં લૂઝ અને કોટનના પહેરો, બને એટલા આછા કલરના કપડાં પહેરો, ટોપીનો ઉપયોગ કરો અને ખુલ્લા ભાગ ઉપર સનસ્ક્રીન લોશન લગાવો, તો જેનાથી તમે તડકાથી બચી શકશો। તો ડોક્ટર જાનવી અમારી સાથે જોડાયેલા છે। જી ડોક્ટર જાનવી, જે પ્રમાણે અગાઉ પણ મેં આપને સવાલ કર્યો કે કયા પ્રકારની અસરો માનવ શરીર ઉપર આ ગરમીના કારણે જોવા મળતી હોય છે? સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર। મારો આપણે પહેલી વખત જોઈન થયા ત્યારે અવાજ આવી નતો રહ્યો, બરોબર? હવે અત્યારે એક વસ્તુ કહેવાની કે જે ઉનાળો ચાલુ થવામાં છે એમાં જે આયુર્વેદ છે એ આયુર્વેદ વાત પિત્ત અને કફના સિદ્ધાંત પર રચાયેલું છે અને આયુર્વેદમાં ચરકે અધ્યાય 6 માં તસ્ય સિદ્ધિ અધ્યાયમાં ઉનાળાની પૂરી ઋતુચર્યાનું વર્ણન કરેલું છે કે જેમાં આપણે કેવા આહાર વિહાર કરવા, કેવા કપડાં પહેરવા, કેવી દિનચર્યા કરવી કે જેથી કરીને ઉનાળાની ઓછામાં ઓછી ગરમીની આડઅસરો આપણા શરીરમાં થાય અને આપણે ડોક્ટરો પાસે જવાની જરૂર જ ના પડે। એમાં આહાર વિહાર, ખાન પાન બધાનું જ વર્ણન કરેલું છે। સૌ પ્રથમ તો દર્શક મિત્રોને એ જણાવીશ કે અત્યારની ઋતુમાં આહાર કેવો લેવો જોઈએ, કારણ કે આયુર્વેદ એમ માને છે કે આહાર જ ઔષધ, સર્વપ્રથમ ઔષધ તમારું આહાર છે। જે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે એના કરતા પણ પહેલા જે તમે આહાર નિત્ય લો છો એ તમારું મેઇન ઔષધ છે। તો આહાર અત્યારે કેવો લેવો જોઈએ, એમાં આયુર્વેદમાં વાઘભટ્ટ અને ચરક બંને એમ જણાવે છે કે ઉનાળાની જે ઋતુ હોય એ ઋતુ દરમિયાન જે આપણે જે નાસ્તો કરીએ એ વધારે કેલરી વાળો હોવો જોઈએ। લંચ જે લઈએ બપોરનું એ એનાથી થોડુંક હલકું હોવું જોઈએ અને રાત્રિનું જે ડિનર છે એ સૌથી વધારે હલકું હોવું જોઈએ। તો એ રીતનું આપણે અત્યારે ભોજન કરવું જોઈએ। રાત્રે લગભગ 7 થી 8 વાગ્યા સુધીમાં ભોજન પતાવી દેવું જોઈએ, જેથી ભોજન વ્યવસ્થિત રીતે પચી જાય। આ ઋતુમાં બીજી વસ્તુ એ છે કે દિવસો લાંબા હોય છે ને રાતો ટૂંકી હોય છે,
એટલે આયુર્વેદમાં ચાલો કે આ ઋતુમાં નીંદરને તમે બપોરે લઈ શકતા હો છો. આમ આયુર્વેદ એમ કહે છે કે તમે દિવસે નિંદ્રા ત્યજ્ય છે, પરંતુ ઉનાળાના દિવસોમાં આયુર્વેદે સ્વીકાર્યું છે કે તમે જો દિવસે પણ નિંદ્રા લો તો એ આરોગ્ય માટે લાભકારક સાબિત થશે. સાથે સાથે જે ખોરાકમાં જે વાત કરી તો એમાં અત્યારે જે ઉનાળાની અંદર જે તડકો હોય છે કે જે સૂર્યપ્રકાશ હોય છે એના કારણે જે શરીરનો જલિયાંશ છે, જલ તત્વ છે, એ સુકાવા માંડે છે. એટલે શરીરની અંદર જે કફનો ભાગ હોય, જે જલીયતાનો ગુણ ધરાવે છે, એ કફનો ભાગ ઓછો થવા માંડે અને વાયુ વધવા માંડે. એટલે વાયુના રોગો આ ઋતુમાં થવાની શક્યતા વધારે હોય છે. એટલે ખોરાકમાં પણ એ જ ધ્યાન રાખવું કે જે વાયુને ઘટાડે અને કફને વધારે એવા ખોરાક આ ઋતુમાં લેવા જોઈએ. એટલે આ ઋતુમાં જે કફને વધારે એટલે સ્નિગ્ધ ખોરાક હોય, લઘુ ખોરાક હોય, એવા લેવા જોઈએ. સ્નિગ્ધ મીન્સ કે ચીકણો ખોરાક, એટલે ઘી તેલ આ ઋતુમાં લેવું જોઈએ. એ ઘી અને તેલ એ આ ઋતુમાં ખૂબ જ ફાયદાકારક છે. તેલનો મતલબ એ નથી કે આપણે તળેલી વસ્તુઓ ખાઈએ, પણ જે રોટલીને ઘી ચોપડીએ કે તલનું તેલ વાપરીએ એ આ ઋતુમાં ખૂબ જ લાભકારક થતું હોય છે. જે શાકભાજી ખાવાના છે એમાં પણ મેથી, પાલક, દૂધી, કારેલા, તુરિયા, ગલકા એવા જે વેલાવાળા જે શાકભાજી છે જી કે જેની અંદર જલ તત્વનું પ્રમાણ વધુ છે, તો એનો એ આહાર વધારે લેવો જોઈએ. બટાકા છે, રીંગણ છે, ફુલાવર છે, કોબી છે, જી પાપડી છે, આ બધા જ વાયુને વધારનારા શાકભાજી છે, તો એને અત્યારે ઓછા પ્રમાણમાં લેવા જોઈએ અથવા તો ન લેવા જોઈએ. જી સાથે સાથે બિલકુલ. જે આપણે ભાત રાંધીને ખાઈએ છીએ તો એ ભાત પણ બેઠેલો અત્યારે ના ખાવો જોઈએ, કારણ કે બેઠેલો જે ભાત છે એ પચવામાં ભારે છે. એના બદલે આપણે જે તપેલીમાં જે ઉપરનો ભાત રાંધીએ જેને કઈ છૂટો જી ભાત, એ અત્યારે એનું સેવન વધારે કરવું જોઈએ. દાળ પણ છે તો એ મગની દાળ છે, પચવામાં હલકી છે. અરહરની દાળ પણ લઈ શકાય છે. તુવેરની દાળ આ ઋતુમાં ઓછી ઉપયોગમાં લેવી. ફળ જી ફળાદી બિલકુલ. છે તો ડોક્ટર જાની, સંતરા હું છે, આપની પાસે દ્રાક્ષ છે, પરત ફરી રહી ટેટી છું. છે. અમારી સાથે ડોક્ટર ઝલક પણ જોડાયેલા છે. ડોક્ટર ઝલક વસાવડા, નિષ્ણાત તબીબ છે. ડોક્ટર ઝલક, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર ઝલક, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, અચાનકથી જ ગરમી વધી ગઈ છે અને આગામી 48 કલાક તો ભારે ગરમી રહેશે. રેડ એલર્ટ જે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે, હીટવેવની અસર રહેશે, ત્યારે સ્વાભાવિકપણે લૂ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. કયા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે લૂ લાગવાને લઈને? થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, જેમ આપણે કીધું કે હમણાં આગામી 2-3 દિવસમાં ગરમીનું પ્રમાણ થોડું વધારે રહેશે. 40 ડિગ્રી જેટલું તાપમાન જવાની આવશ્યકતા છે. સો હવે આમાં આપણે એ ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન રાખવાનું છે કે જેટલું બની શકે એટલું બપોરના સમયમાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, જ્યારે ગરમીનું પ્રમાણ સખત વધારે હોય છે. જેમ કે 12 થી 4નો સમય છે ત્યારે તાપ એકદમ આકરો હોય છે, તો એ સમયે બહાર જવાનું ટાળો. જો બહાર જવાનું થાય છે કોઈ એક રીઝનથી, તો મેક શ્યોર કે તમે તમારું હેડ છે એ કવર રાખો છો. કેમ કે અત્યારે આકરા તાપને કારણે બ્લડ પ્રેશર ડાઉન જવાના, ઝાડા ઉલટી થવાના, વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. સો મેક શ્યોર કે પાણી જે છે એ બહુ જ ચોખ્ખું પીવો, ઉકાળેલું પાણી પીવાનું રાખો. બહારનું પાણી, ઠંડા પીણા છે એ અત્યારે થોડા ટાળો. ઘરમાં જે આપણે દેશી ઠંડક આપતું હોય, જેમ કે છાશ છે, કાળી દ્રાક્ષ છે, સાકર છે, વરિયાળી છે, ઘી, આપણે ગોળ પાણી છે, એ બધી જ વસ્તુ આપણે પીવાનું વધારે રાખવું જોઈએ કે જેથી આપણને છે જેટલું થઈ શકે એટલું લૂથી લક્ષણ મળી શકે. બિલકુલ. ત્યારે ડોક્ટર જાનવી પાસેથી જાણીએ. ડોક્ટર જાનવી, લૂથી બચવા માટે થઈને શું ઉપાયો કરી શકાય અને સામાન્ય રીતે જે પ્રમાણે ચક્કર આવતા હોય છે, જે તાત્કાલિક સારવાર કહી શકીએ, તે શું કરી શકાય? અત્યારે જે કાળઝાળ ગરમી છે તો ગરમીથી બચવા માટે અત્યારે મેઇન તો જ્યારે પણ આપણે કોટનના કપડાં પહેરવા જોઈએ, જેથી એ પરસેવો જે આપણો છે એ સૂકી જાય. બીજી વસ્તુ કે અત્યારે હાઇડ્રેટ રહેવું બહુ જરૂરી છે, કારણ કે જો પરસેવા માટે કે પછી કોઈ પણ રીતે શરીરમાંથી જલિયાંશ ઘટી જાય તો બેહોશ થવાના કે મૂર્છા આવવાના બહુ ચાન્સીસ રહેતા હોય છે. એટલે વારંવાર છે લીંબુનું શરબત છે કે પાણી, વારંવાર પાણી લેવું, છાશ લેવી, ફાલસાનું શરબત લેવું કે નાળિયેરનું પાણી લેવું, એ અત્યારે ખૂબ જ હિતાવહ સાબિત થઈ શકે છે. બીજી વસ્તુ એક અત્યારે ખાસ જણાવીશ કે અત્યારે શક્કરટેટી બજારમાં ખૂબ મળી રહી છે અને શક્કરટેટીનો અત્યારે લેવાનો સિઝન પણ છે. પણ શક્કરટેટી લીધા પછી પ્રેક્ષક મિત્રોને એક વાત ખાસ જણાવી દઉં કે શક્કરટેટી ખાધા પછી લગભગ 30 મિનિટ સુધી પાણી ના પીવું, નહીતર જે
મૂત્રકૃચ્છ થવાનો શક્યતા રહે છે, અથવા તો ઘણી વખત ટીપે ટીપે મૂત્ર થવાની શક્યતા રહેતી હોય છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે શક્કર ટેટી ખાવ પછી તરત ને તરત તમે પાણી ના પીવો. બીજી વસ્તુ એ છે કે તમે અત્યારે લૂ લાગવાની પણ શક્યતા ખૂબ જ રહે છે, તો તરત જી ડોક્ટર જાનવી સાથે ફરી એકવાર સંપર્ક કરવાની કોશિશ કરીશું. તાપમાન અને જી જી ડોક્ટર જાનવી. હા, શરીરનું જે તાપમાન છે એ ટેમ્પરેચર એ બહારના વાતાવરણને અનુકૂળ થઈ જાય પછી તમે પાણી પીઓ, એટલે બહારથી તમે આવો ત્યારે લગભગ અડધો કલાક પછી અથવા તો 15-20 મિનિટ વેઇટ કરો અને પછી પાણી પીવો. હવે જે વ્યક્તિને લૂ લાગી ગઈ છે એના માટે અત્યારે જે શાકભાજી તમે ખાઓ કે જે તમે બપોરનું લંચ લો, મેં જે રીતે પહેલા પ્રમાણે કીધું કે હળવું લંચ લો, એની સાથે કાંદા અને કેરીનું જે કચુંબર છે એ ખાસ લેવાનું રાખો, તો એનાથી લૂ લાગવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. ત્રીજી વસ્તુ કહીશ કે અત્યારે સ્કિન ડિઝીઝ થવાના પણ બહુ શક્યતા રહેતી હોય છે. જે ચામડી છે કાળી થઈ જવી કે વાળમાં ડેન્ડ્રફ થઈ જવો, એ વાળ ખરવા, કારણ કે પરસેવો વાળની અંદર ખૂબ થાય અને પછી વાળ ખરવે કે વાળમાં ડેન્ડ્રફ થાય, એ બધી બી શક્યતાઓ રહેતી હોય છે. તો એના માટે અને બીજી અળાઈઓ પણ અત્યારે આ સિઝનમાં ખૂબ થતી હોય છે. તો એક બહુ સરળ ઉપાય બતાવું છું કે જે સાદું પાણી હોય છે આપણે જેનાથી નાહીએ છીએ, એ પાણીને તમે અત્યારે સૂર્યપ્રકાશમાં મૂકી દો અને સૂર્યના પ્રકાશથી એ પાણી જ્યારે નોર્મલ ગરમ થઈ જાય તો એ પાણીથી જો તમે નાહવાનું રાખો તો ખૂબ જ તાત્કાલિક આ અસર કરતો ઉપાય છે કે કોઈ પણ જાતના સ્કિન ડિસીઝમાં એ ખૂબ જ ફાયદો કરશે. એ સિવાય જ્યારે પણ તમારી સ્કિનમાં કાળાશ લાગે કે જ્યારે ડાઘા ડાઘા થઈ જાય કે સૂર્યપ્રકાશથી સનબર્ન થયો હોય, તો એ સમયે જે પાકું એક કેળું લઈ લો અને એ પાકા કેળાની અંદર થોડોક હળદર મિક્સ કરી દો અને અને અંદર થોડું ગુલાબજળ નાખી દો. ગુલાબજળ જો અસલી ના મળતું હોય તો સાદું પાણી નાખી અને જે પેસ્ટ બનાવો અને જે કાળાશ વાળો જે ભાગ છે ત્યાં તમે ઘસો તો લગભગ 1 કે 2 દિવસમાં જે સ્કિન છે એકદમ નોર્મલ થઈ જશે. તો આ વસ્તુ અત્યારે અચૂક કરો. સાથે સાથે જે અત્યારે આપણે કાચી કેરીનો બાફલો, જે આને કહીએ અળાઈઓ ઉપર કે ગરમી ઉપર બહુ જ અસરકારક સાબિત થતો હોય છે. કાચી કેરી છે એને બાફી લો અને પછી એનો જે રસ નીકળે કે એનો જે માવો નીકળે એની અંદર થોડોક અજમો, જીરું અને મીઠું, સિંધાણું નાખીને તમે ડેલી પીવાનું રાખો તો પણ લૂ લાગવાથી કે ગરમીની સમસ્યાઓથી બચી શકાય છે. અત્યારે ગરમીની સિઝનમાં એ સિવાય જો વાત કરીએ રોગોની તો ડોક્ટર જાનવી, હું ફરીથી આપની પાસે આવું છું. ત્યારે ડોક્ટર ઝલક, અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે અચાનકથી જ જે પ્રમાણે ગરમી વધી છે, સામાન્ય રીતે અત્યાર સુધી શિયાળો હતો, એસીનો જે ઉપયોગ હતો તે અત્યાર સુધી ખૂબ જ ઓછો થઈ રહ્યો હતો અને હવે જ્યારે સડનલી ગરમી આટલી બધી વધી ગઈ છે, એસીનો ઉપયોગ વધી જશે, પરંતુ એ જે ઠંડક અને ગરમીનું જે આ કોમ્બિનેશન છે એ શરીર ઉપર કેટલી અસર કરતું હોય છે અને તેના માટે થઈને શું કરવું જોઈએ? જી, તમારી વાત સાચી છે, કેમ કે અચાનક આપણે ટેમ્પરેચરમાં જ્યારે બી મહત્તમ ચેન્જ આવે છે, ઓલ ઓફ સડન જ્યારે ટેમ્પરેચર વધી રહ્યું છે ત્યારે સૌથી પહેલી અસર થાય છે કે બોડી કોપઅપ નથી કરી શકતું. આજે સરાઉન્ડિંગ વાતાવરણમાં જ્યારે સડન ગરમી આવે છે તો સૌથી પહેલી વાયરલ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટીના કેસો સખત વધી જતા હોય છે. સો આવા સમયે સૌથી ફર્સ્ટ ઓફ કે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. પિત્તનું પ્રમાણ જેને બી વધારે છે એસિડિટીના કેસ વધી જતા હોય છે. ફિમેલને સૌથી વધારે યુરિનમાં જે બળતરા થવી છે, યુરિન ઇન્ફેક્શન છે, એ બધા કેસીસ પણ આ જ સમયમાં વધે છે. સો મેક્સિમમ પાણીનો ઇન્ટેક રાખો, ફ્લુઇડ વધારે ઇન્ટેક રાખો અને જેટલું થઈ શકે એટલું શરીરને બેલેન્સ રાખો. શરીરમાં અત્યારે એસિડિક પ્રવૃત્તિ વધવાનો છે. જેમ જેમ ચૈત્ર માસ બેસે છે એમ કેવું છે કે પિત્તમાં વધારો થાય છે, ગરમ વધારે થાય છે. એટલે આપણા પ્રાચીનમાં બી જુઓ તો અત્યારે ઠંડકવાળી વસ્તુ વધારે ખાવ. જેમ ફેલો ડૉક્ટરે કીધું કે ટેટી છે, તરબૂચ છે, અત્યારે જે બી તમે ફ્રૂટ્સ ને બધું જ બી જોશો વોટર રિલેટેડ વધારે ફ્રૂટ્સ છે, કેરી છે, જે તમારા બોડીમાં વિટામિન B12 નું બેલેન્સ કરે છે. સો જેટલું બની શકે એટલું ફ્લુઇડ જેની અંદર રસ વધારે હોય, ટમેટા છે, કાકડી છે, જેટલું રસપ્રદ વસ્તી વધારે છે એટલા બધા ખોરાક વધારે લેવા જોઈએ કે જેથી શરીરના વધતા પિત્તને તમે ઘટાડી શકો. એટ ધ સેમ ટાઈમ અત્યારે જે સરાઉન્ડિંગ બીમારીઓ થશે, ઝાડા ઉલટી છે કે શરદી તાવ ઉધરસ છે, એના પ્રમાણે તમે આરામ મેળવી શકશો.
જી ડૉક્ટર ઝલક, ડૉક્ટર જાનવી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જે પ્રમાણે અત્યારે ગરમી વધી રહી છે અને આ ગરમીના કારણે થઈને લૂ લાગવાના કિસ્સાઓ પણ સામે આવી શકે છે. હીટવેવની જે અસર જોવા મળી રહી છે, આ હીટવેવની અસર ખાળવા માટે થઈને આપણે જ કંઈક કરવું પડશે.